નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગયા વખતે હેલો આલ્કેન અને હેલો એરિન એની આપણે બનાવટ, એના ભૌતિક ગુણધર્મ એની વિશે વાત કરી. મેં પહેલાં લેક્ચરમાં કીધું હતું કે આપણે વચ્ચે એક નાનકડો ટોપિક છે, સમઘટકતા છે. નાનકડો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટરની અંદર. આ ખાલી આ ઓર્ગેનિક નહીં, આખા ઓર્ગેનિકની અંદર બહુ મહત્ત્વનો ભાગ છે એનો, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. આ જે છે એ લેક્ચર નંબર 7 છે, હેલો આલ્કેન અને હેલો એરિન, એની અંદર લેક્ચર નંબર 7, બરાબર? ઓકે. હવે જો આ સમઘટકતા એની તમે થોડીક માહિતી જે છે એ 11માની અંદર શીખી ગયા, બરાબર? આપણે એનાથી આગળ થોડીક ચર્ચા કરીએ તો પહેલાં તમને જે છે એનું વર્ગીકરણ છે એની વિશે તમને વાત કરું. સમઘટકતા તો આપ સૌ જાણો છો કે એના મુખ્ય જે છે એ 2 પ્રકાર છે, બરાબર? આ જે સમઘટકતા છે એટલે કે આઇસોમેરિઝમ, એના જે 2 વિભાગ છે એમાં જે પહેલો વિભાગ છે એને કહેવાય બંધારણીય સમઘટકતા. એટલે કે એના બંધારણની અંદર તફાવત હોય, ફેરફાર હોય, એની કહેવાય આપણે સમઘટકતા. કઈ તો કે બંધારણીય સમઘટકતા. જો સમઘટકતા અને સમઘટક હોય એવું તમને ખબર છે કે જેના આણ્વીય સૂત્ર છે સમાન હોય પરંતુ બંધારણ છે અલગ અલગ હોય તો એકબીજાના સમઘટકો કહેવાય, અને આખી ઘટના છે એને સમઘટકતા કહેવાય, બરાબર? તો તમને ડિટેલમાં તમે 11માં શીખી ગયા છો. તો આની અંદર બંધારણીય સમઘટકતા પહેલું જે છે. બીજું જે છે એ અવકાશીય સમઘટકતા. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો આખો જોવાનું રાખવાનું, નહીંતર આમાં એક ટોપિક તમને ખબર પડે ને તો ઓર્ગેનિકમાં કાંઈ ટપો નહીં પડે. એવું લાગે તો તમારી યુટ્યુબની અંદર ઉપર જે બટન છે એમાંથી તમારે છે સ્પીડ છે વધારી દેવાની, બરાબર? એટલે આ જે સમઘટકતા છે એના 2 પ્રકાર, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. હવે આ બંધારણીય સમઘટકતા છે એના વિશે તમે ડિટેલની અંદર 11 સાયન્સની અંદર ઓર્ગેનિકના ચેપ્ટરમાં તમે શીખી ગયા હતા, બરાબર? તો કે ભાઈ એમાં અંદર તમે સ્થાન સમઘટકતા શીખ્યા, પછી છે એ શૃંખલા સમઘટકતા શીખ્યા, પછી ક્રિયાશીલ સમૂહ સમઘટકતા શીખ્યા, બરાબર? એની આગળ તો કે ભાઈ ટોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતા, એના વિશે પણ તમે અભ્યાસ કરી ગયા. પછી જે છે એ મેટામેરિઝમ એટલે એને કહેવાય મધ્યવયતા, એ પણ એક પ્રકારની સમઘટકતા છે. પછી જે છે એ ચક્રીય સમઘટકતા, બરાબર? આના વિશે તમે થોડોક અભ્યાસ છે આગળ 11માની અંદર છે એ થોડોક કરી ગયા હશો, બરાબર? ઓકે. હવે આનું તમને ક્વિક રિવિઝન થોડું કરી દઉં. સ્થાન સમઘટકતા એટલે સ્થાનમાં ફેરફાર હોય, બરાબર? શૃંખલા સમઘટકતા એટલે શું થાય તો કે ભાઈ મેન આપણી જે શૃંખલા છે એમાં મેન ચેન છે એમાં ફેરફાર હોય એને આપણે કોઈ સમઘટકતા કહીએ છીએ, શૃંખલા સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ તો કે ભાઈ ચેન છે એમાં ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ચલરૂપકતા સોરી ચલરૂપકતા ટોટોમેરિઝમ એટલે કે કીટોઇનોલ તમે શીખી ગયા છો, બરાબર? એ સમઘટકતા. મેટામેરિઝમ તો કે ભાઈ જે ક્રિયાશીલ સમૂહ છે એની આજુબાજુમાં જે નંબર ઓફ કાર્બન આવેલા છે એ જેમ ચેન્જ થાય, એનું પોઝિશન ચેન્જ થાય, એને કહીએ છીએ આપણે મેટામેરિઝમ, મધ્યવયતા. ચક્રીય શૃંખલા સમઘટકતા એટલે કે આની અંદર ચક્રીય શૃંખલા સમઘટકતા 2 પ્રકારની, ચક્રીય શૃંખલા સમઘટકતા એમાં આવે, બરાબર? તો આ જે ચક્ર છે એની આજુબાજુમાં જે ચેન છે એમાં જે સમઘટકતા જોવા મળે છે એને આપણે ચક્રીય સમઘટકતા કહીએ છીએ. અવકાશીય સમઘટકતા આપણે આના વિશે અભ્યાસ કરવાનો છે 12માની અંદર. તો આ જે અવકાશીય સમઘટકતા છે એના 2 ભાગ પડે છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જે અવકાશીય સમઘટકતા છે એના 2 ભાગ, એમાં એક છે સમરૂપકો, બરાબર? આને અણુકોણાત્મક એવું પણ કહે છે. બીજું જે છે એ વિન્યાસી સમઘટકતા, બરાબર.
સમરૂપકો, બીજું છે વિન્યાસી સમઘટકતા. આ પણ તમે સમરૂપકો આ તમે 11માની અંદર શીખી ગયા. ઓલું ફિશર, પછી ઓલું ન્યુમાન પ્રોજેક્શન, ન્યુમાન પ્રક્ષેપણ, સોહર્સ પ્રક્ષેપણ, એ બધું તમે શીખી ગયા. એ કેમાં આવે? સમરૂપકોમાં આવે. બરાબર? ઓકે. એનાથી આગળ આ જે સમરૂપકો છે એની ચર્ચા તમે 11માં શીખી ગયા. હવે આ જે વિન્યાસી સમઘટકતા છે એના પાછા 2 વિભાગ પડે છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. વિન્યાસી સમઘટકતા છે એના 2 વિભાગ પડે છે. એમાં એક જે છે એ ઇનાન્સ્યોમર. શું છે? ઇનાન્સ્યોમર્સ. આ તમારા માટે નવું છે મિત્રો, ઇનાન્સ્યોમર્સ. બીજો જે વિભાગ છે એને કહેવાય ડાયાસ્ટીરિયોમર. બરાબર? આનું તમને ગુજરાતી કહું તો આને કહેવાય પ્રતિબિંબીઓ. પ્રતિબિંબી સમઘટકો. આ જે છે એ અપ્રતિબિંબી સમઘટકો. બરાબર? હવે આ ઇનાન્સ્યોમર્સ છે એની આપણે માહિતી લેવાની છે. એની અંદર જે આ JEE નીટ લેવલનું છે, આની અંદર જે છે એ 2 ભાગ છે. એક છે ઇરિથ્રો ઇનાન્સ્યોમર અને બીજું જે છે એ થ્રીઓ ઇનાન્સ્યોમર્સ. કયું? તો કે ઇરિથ્રો ઇનાન્સ્યોમર્સ અને પછી છે થ્રીઓ ઇનાન્સ્યોમર્સ. ડાયાસ્ટીરિયોમરની અંદર પણ 2 વિભાગ છે, એ આપણે ખાસ ભણવાના છે. એમાં જે છે એ પહેલું છે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. અને બીજું જે છે એ પ્રકાશીય સમઘટકતા. બરાબર? ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. હવે આ જે આખી સમઘટકતા જે છે એ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે બધાને એની બેઝિક માહિતી જે છે એ મગજમાં હોવી જોઈએ. બરાબર? તો સૌથી પહેલાં જે છે આખો આ જે ડિસ્પ્લે છે એની આખી પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. પછી એનાથી આગળ જે આપણા માટે અગત્યનું છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર? લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે. હવે આ સમજવા માટે જે બેઝિક કોન્સેપ્ટ છે એની પહેલાં હું ચર્ચા કરું. આમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર? એમાં 3-4 ટોપિક છે એ આપણે સમજવા પડશે. બરાબર? પહેલું છે ધ્રુવીભૂત પ્રકાશ. આને ઘણી વખત સમતુલ્ય ધ્રુવીભૂત પ્રકાશ એવું પણ કહે છે. બરાબર? હું ઇનશોર્ટ લખું છું ધ્રુવીભૂત પ્રકાશ. હવે જો ધ્યાન રાખજો ખાસ, આ જે સમતુલ્ય ધ્રુવીભૂત પ્રકાશ છે એ જે છે એની અંદર આપણને બધાને ખબર છે કે કોઈ પણ પ્રકાશ હોય ને સફેદ પ્રકાશ, તો એની અંદર આપણને બધાને ખબર છે કેટલા રંગો હોય? તો કે 7 રંગો હોય. બરાબર? એ તમે સૌ જાણો છો. બરાબર? તો એને તમે ઇનશોર્ટ આવું યાદ રાખવાનું, વિબગ્યોર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? વિબગ્યોર. બરાબર? ઓકે. જો તમે આમ પણ લઈ શકો, જાની વાલી પીનારા, આ બધું એક જ થાય. બરાબર? તમે વિબગ્યોર યાદ રાખો અથવા જાની વાલી પીનારા યાદ રાખો, બધું સેમ જ થાય. ઓકે. હવે જો આપણે બધાને ખબર છે કે જેમ આપણે જાંબલી છે તે રંગ તરફથી રેડ તરફ જઈએ, એટલે કે વાયોલેટ રંગ છે અહીંયાથી આપણે રેડ તરફ જઈએ તો લેમડા છે એ વધે. એ આપણને બધાને ખબર છે. લેમડા શું થાય? વધે. બરાબર? ઓકે. આ જે પ્રકાશ છે જ્યારે અત્યારે કોઈ ભાગ સમતલની અંદર હોય ત્યારે એની જે દિશા છે એ કેવી હોય? તો કે અલગ અલગ હોય. હવે આ જે દિશા છે અલગ અલગ હોય એટલે સમજી લો કે આ પ્રકાશ છે તે દિશા વિહીન હોય, ગમે તે બાજુ હોવાનો. બરાબર? હવે આ જે પ્રકાશ છે એ જે એની કોઈ પ્રકારની દિશા નથી, બધી બાજુ છે એ છે, કોઈ એક દિશા છે નહીં. તો કોઈ પણ પાત્ર દ્વારા એને હું ધારો કે આ નિકોલ પ્રિઝમ રાખી દઉં છું. આ પ્રકાશની મેં નિકોલ પ્રિઝમ ઉપર આપાત કર્યો તો આ જે પ્રકાશ છે એનું જે કાંઈ તલ છે એ એક બાજુ થઈ જશે. એટલે હવે આ જે પ્રકાશ છે એ સીધી રેખામાં આવી જશે. અને જે આ પ્રકાશના જે કિરણો છે એ સીધી રેખામાં આવી જશે. આ તમે
કોઈપણ પોલારાઇડ પદાર્થ પણ મૂકી શકો, બરાબર. એનો મતલબ કે જે પ્રકાશ છે એને મેં પોલેરાઇડ કર્યો, સમજાઈ ગયું. એક જ દિશામાં છે એ કરી નાખ્યો, પદાર્થ એક દિશામાં થઈ ગયો. હવે સમજો ખાસ, આ પદાર્થ છે એની અંદર જે નિકોલ પ્રિઝમ, આપણે નિકોલ પ્રિઝમની વાત કરીએ તો આ પ્રકાશ છે એને મેં જેવો નિકોલ પ્રિઝમમાં પસાર કર્યો તો આ જે પ્રકાશ છે એ કેવો થઈ ગયો, એક દિશામાં થઈ ગયો. અને આપણને બધાને ખબર છે કે કોઈ પ્રકાશને તમે કોઈ પાત્રમાંથી પસાર કરો તો એને નિર્ગમન પ્રકાશ કહેવાય. કેવો કહેવાય? નિર્ગમન. તો આ નિર્ગમન પ્રકાશ છે એ એક દિશામાં થઈ ગયો. તો આ જે એક દિશામાં જે પ્રકાશ મળ્યો છે એને કહેવામાં આવે ધ્રુવીભૂત પ્રકાશ. કેવો કહેવાય? ધ્રુવીભૂત પ્રકાશ. કારણ કે એક સમતલમાં થઈ ગયો એટલે આમને આમ પણ લખી શકીએ એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ખબર પડે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે જે આ જાનીવાલી પીનારામાં જે રંગો છે, જે કાંઈ પ્રકાશ છે એને આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ, પોલેરાઇડ કરીએ તો આપણને જે સમતલની એક જ દિશામાં પ્રકાશના કિરણો છે એ ગોઠવાય છે અને આ જે પ્રકાશ મળે છે એને કહેવાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. હવે ધ્યાન રાખજો, આ જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે મને મળ્યો છે, ધ્યાન રાખજો ખાસ, આ પ્રકાશ છે આ મળ્યો મને, એમાં કોઈ પણ પદાર્થ અહીંયા હું એડ કરું, એટલે કે આ પ્રકાશ છે એને કોઈ પણ પદાર્થમાં પસાર કરું છું તો કેટલી પોસિબિલિટી? 2 પોસિબિલિટી. આ પ્રકાશ છે એને કોઈ પણ પદાર્થમાં હું જ્યારે પસાર કરું છું ત્યારે આ પ્રકાશ છે એ કાં આ બાજુ કોણાવર્તન કરે અથવા તો આ બાજુ જાય. ખબર પડી ગઈ? કાં આ બાજુ પદાર્થ, આ જે કિરણો છે આ બાજુ ખસશે અથવા તો આ બાજુ ખસશે. કોના લીધે? તો કે પદાર્થના લીધે. સમજ પડી? કોના લીધે આ બધું ખસ્યું? તો કે ભાઈ આ જે છે એ પદાર્થના લીધે ખસ્યું. સમજ પડી? ઓકે. તો એના આધારે એનાથી એક ટોપિક આગળ છે જે છે પ્રકાશ ક્રિયાશીલ. હવે સમજો ખાસ, આ પ્રકાશ ક્રિયાશીલતાનો તો આખો જે પોઈન્ટ છે એ આપણે જોવાનો છે. તો કે ભાઈ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એને જ્યારે કોઈ પદાર્થની અંદર તમે પસાર કરો છો, કોઈ પદાર્થમાં જવા દો છો ત્યારે શું થશે? તો કે આ સમતલીય પ્રકાશનું કોણાવર્તન થશે, કાં તો આ જમણી બાજુ થશે અથવા તો ડાબી બાજુ થશે. તો આ જે પદાર્થ કોણાવર્તન દર્શાવે છે એ પદાર્થને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ અને આખો ગુણધર્મ છે એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ. સમજાઈ ગયું? બરાબર. ઓકે. હવે જુઓ તો તમે પ્રકાશ જ્યારે જાઓ છો ત્યારે મેં હમણાં કીધું 2 પોસિબિલિટી, કાં તો જમણી બાજુ અથવા ડાબી બાજુ. હવે ધ્યાન રાખજો, જમણી બાજુ હોય તો શું કહેવાય? જો પદાર્થ પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો તે પદાર્થને ડેક્સ્ટ્રો કહેવાય. શું કહેવાય? ડેક્સ્ટ્રો. જેને તમે દક્ષિણ ભ્રમણીય એવું કહી શકો. ડેક્સ્ટ્રો એટલે કે દક્ષિણ ભ્રમણીય. બરાબર. આની સંજ્ઞા છે એ ખાસ યાદ રાખજો. અહીંયા સંજ્ઞા લખી દઉં. સંજ્ઞા જો ડેક્સ્ટ્રો એટલે એ થાય સ્મોલ ડી, કેપિટલ ડી નહીં. કેપિટલ ડી છે એ પણ આપણે આગળ આવશે. કેપિટલ ડી અને આને કાંઈ લેવા દેવા નથી. સમજ પડી? અને આ જે છે એને બીજું પોઝિટિવ ચાર્જ એવું પણ કહેવાય. પ્લસ હોય તો એ ડેક્સ્ટ્રો જ થાય, ડી હોય તો ડેક્સ્ટ્રો થાય. આ જે ડેક્સ્ટ્રો છે એ અને આગળ આપણે ડીએલ નામકરણ આવશે. એ આ બંનેને કાંઈ લેવા દેવા નથી, કારણ કે આ જે છે એ આપણે સૂત્ર દ્વારા મેળવી શકીએ નહીં, કારણ કે આ પોલારીમીટરનું સાધન આવે. બરાબર? પોલારીમીટરનું સાધન હોય એમાં તમારે કોઈ પણ પાત્રમાં અંદર ટ્યુબ આવી આખી, એ ટ્યુબની અંદર તમારે જે કંઈ કમ્પાઉન્ડ છે મૂકી દેવાનું હોય અને પછી આપણને કોણાવર્તન છે એ હાઇલાઇટ થાય. એટલે આપણે ડી અને એલ, હમણાં આગળ એલ આવશે તો આ ડી જે છે એ આપણે પોલારીમીટર દ્વારા મેળવી શકીએ, સૂત્ર દ્વારા મળે નહીં. બરાબર? ઓકે. તો આ જે આપણને પદાર્થ મળ્યો જેનું જમણી બાજુ કોણાવર્તન થાય તો એ પદાર્થને કેવું કહેવાય? તો કે ડેક્સ્ટ્રો કહેવાય. હોય કેવા? તો કે પ્રકાશ ક્રિયાશીલ. કેમ? તો કે એને કોણાવર્તન દર્શાવ્યું. ખબર પડી ગઈ? બરાબર. ઓકે. એનાથી આગળ આપણે બીજો ટોપિક જોઈએ તો કે ભાઈ ડાબી બાજુ કોણાવર્તન થાય તો શું કહેવાય? તો જો સમજો ખાસ કે જો પ્રકાશનું સેમ ઇઝ તે અહીંયા ડાબી બાજુ થાય છે, હવે કઈ બાજુ થાય? જમણી બાજુ.
જો કોઈ પદાર્થ એવો હોય કે જે પદાર્થ છે એ પ્રકાશનું કઈ બાજુ તો કે ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે તો તે પદાર્થને કહેવાય લીવો. શું કહેવાય? લીવો. બરાબર. એને વામ ભ્રમણીય એવું કહેવાય, વામ ભ્રમણીય. બરાબર. એની સંજ્ઞાની વાત હું કરું તો લીવો છે એટલે એલ, કયો? સ્મોલ એલ. બરાબર. અથવા તો એને નેગેટિવ ચાર્જ. સમજાય? એટલે આ ખાસ યાદ રાખવાનું. જો જમણી બાજુ હોય તો ડેક્સ્ટ્રો એટલે કે ડી, સ્મોલ ડી, અથવા પોઝિટિવ અથવા દક્ષિણ ભ્રમણીય. લીવો મતલબ ડાબી બાજુ હોય તો લીવો અથવા વામ ભ્રમણીય અથવા એલ અથવા તો નેગેટિવ ચાર્જ. બરાબર. એટલે આ જે છે યાદ રાખવાનું કે પ્રકાશનું કયા તલ બાજુ કોણાવર્તન થાય છે, ડાબી બાજુ થાય છે કે જમણી બાજુ. હજી ફરી વખત કે આ જે છે એ આપણે પોલેરીમીટરના સાધન દ્વારા માપ્યું છે, કે આનું કોઈ સૂત્ર દ્વારા મળે નહીં. બરાબર. ઓકે. હવે એનાથી આગળ મારે એક બીજો, આ ધ્યાન રાખજો ખાસ, આનાથી એક આગળ એક બીજો ટોપિક છે, જે બીજો શબ્દ ખૂબ અગત્યનો છે, એ પણ આપણે વારંવાર સમજવાનો છે. એનાથી આગળ આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ એ જે છે એ અસમ કાર્બન. અસમ કાર્બનની ચર્ચા કરવાની છે. હવે અસમ કાર્બનો કોને કહેવાય? હવે સિમ્પલ જો, આ કાર્બન કેટલી વેલેન્સી હોય? આપણે કીધું હતું એને ભગવાને કેટલા વરદાન આપ્યા છે તો કે 4 સાથે જોડાણ વરદાન આપ્યા છે ને. બરાબર. તો આ 4 વેલેન્સી હોય કાર્બનની. હવે આ 4 વેલેન્સી છે એ વેલેન્સીમાં જે કમ્પાઉન્ડ અહીંયા જોડાય છે, જે કાંઈ સંયોજન જોડાય છે અથવા તે કાંઈ તત્વ જોડાય છે, એ કેવા હોવો જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. એનો મતલબ એવો થયો કે અસમ કાર્બન એટલે શું થયું તો કે કાર્બન જે છે એ કાર્બનની સંયોજકતા. કેટલી સંયોજકતા તો કે 4. કેટલી હોય એની? 4. આ જે 4 સંયોજકતા છે એટલે હું આમ લખું, કાર્બનની 4 સંયોજકતા જુદી જુદી હોય તો તે કાર્બનને અસમ કાર્બન કહેવાય. બરાબર. તો જુઓ તો અહીંયા હું હાઇડ્રોજન લગાવી દઉં, અહીંયા COOH કરી નાખું, અહીંયા OH કરી નાખું. બરાબર. અને અહીંયા મિથાઇલ ગ્રુપ લગાવી દઉં. તો જુઓ તો આ કાર્બનની 4 વેલેન્સી અલગ અલગ થઈ. તો આ કાર્બન જે છે, આ કાર્બનને કહેવાય અસમ કાર્બન. ખબર પડી ગઈ? બરાબર. આ જે અસમ કાર્બન છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એક્ઝામની અંદર નંબર ઓફ કેટલા અસમ કાર્બન છે, બરાબર, એ પણ આપણને એક્ઝામની અંદર વિકલ્પ MCQમાં પૂછાય કે આપણને બંધારણ આપ્યું હોય એમાં કીધું નીચેમાંથી અસમ કાર્બન કેટલા છે. જો ઘણી વખત ઘણી બુકની અંદર અસમ કાર્બન છે એને કાયરલ કાર્બન એવું પણ કહે અથવા તો કિરાલ કાર્બન એવું પણ કહે. એટલે આ બધા શબ્દ અસમ કાર્બનના જ છે. અસમ કાર્બન કે, કાયરલ કાર્બન કે, કિરાલ કાર્બન કે, બધું કેવું થાય? સરખું થાય. સમજ પડે? બરાબર. એટલે કે આ યાદ રાખવાનું છે. અસમ કાર્બન કોને કહેવાય? એમથી આગળ લાસ્ટ ટોપિક છે એ જે છે કિરાલિટી. હવે જો ધ્યાન રાખજો, કિરાલિટી નામ ઉપરથી થોડુંક આપણને આઈડિયા આવે. કિરાલિટી, કિરાલ એવો શબ્દ આવ્યો તો કિરાલિટી જે કાંઈ કમ્પાઉન્ડ છે, આ કિરાલિટી પ્રકારનો ગુણધર્મ છે. આપણે કેમ સમઘટકતા ગુણધર્મ છે, એમાં કિરાલિટી છે પ્રકારની ઘટના છે, ગુણધર્મ છે. તો આ જે કિરાલિટી છે એના માટેની મેન કન્ડિશન કે આ જે કિરાલિટી જે કાંઈ કમ્પાઉન્ડ ધરાવતા હોય એમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોવો જોઈએ. અસમ કાર્બન એટલે આપણે એને કાયરલ કાર્બન કહીએ છીએ, કિરાલ કાર્બન કહીએ છીએ. બરાબર. કેટલો? તો કે ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોવો જોઈએ. આ મુખ્ય કન્ડિશન છે. ખાસ યાદ રાખવાની, જ્યારે કિરાલિટીનો ગુણધર્મ આપણે ચેક કરતા હોય ત્યારે એમાં એક ઓછામાં ઓછો કેવો કાર્બન? અસમ કાર્બન, કાયરલ કાર્બન, કિરાલ કાર્બન હોવો જોઈએ. બરાબર. ઓકે. હવે ધ્યાન રાખજો ખાસ. હવે અગત્યનું છે, ધારો કે કોઈ પણ પદાર્થ છે, બરાબર, એ પદાર્થ છે આપણે એને અરીસામાં રાખીએ એટલે આપણે એનું પ્રતિબિંબ મળે.
હા કે ના અરીસામાં રાખી એટલે પ્રતિબિંબ તો મળવાનું જ તે. તો આ જે પ્રતિબિંબ છે એ અને આ જે મૂળ કમ્પાઉન્ડ હતો, જે આપણો મૂળ પદાર્થ હતો, એ પ્રતિબિંબ અને આ મૂળ પદાર્થ એ બંને એકબીજા ઉપર અધ્યારોપિત થતા હોય અને ઘણા બધા પદાર્થો ન પણ થાય. તો જો અધ્યારોપિત ન થતા હોય, અધ્યારોપિત ન થતા હોય તો એને કહેવાય કિરાલ પદાર્થ. કેવા કહેવાય? કિરાલ પદાર્થ. અને આ આખો ગુણધર્મ છે એને કહેવાય કિરાલિટીનો ગુણધર્મ. એટલે આમ લખવું કે જે પદાર્થો તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતા ન હોય તો તે પદાર્થને અથવા તેવા પદાર્થને કિરાલ પદાર્થ કહેવાય. કેવા કહેવાય? કિરાલ પદાર્થ કહેવાય. બરાબર. અને આ જે ગુણધર્મ છે એને કહેવાય કિરાલિટીનો ગુણધર્મ. હવે જો દાખલા તરીકે હું સમજજો ખાસ કઈ રીતે. હવે જો દાખલા તરીકે હું અહીંયા લખું છું જે, કેપિટલ જે લખ્યો, આને હું પ્રતિબિંબ પાડું, અહીંયા અરીસો છે એ હું પ્રતિબિંબ પાડું તો મને પ્રતિબિંબ કેવું મળશે? આ બાજુ મળશે. આ પ્રકારના હુક જેવું છે. બરાબર. તો જો તો આનો જે હુક છે એ આ બાજુ છે, આ જે છે એમાં આ બાજુ છે. તો આને ઉઠાવીને આના ઉપર મૂકું તો એકબીજા ઉપર અધ્યારોપિત થાય? તો કે નો થાય. નો થાય એટલે આને શું કહેવાય? કિરાલ પદાર્થ કહેવાય. સમજ પડે? બરાબર. ઓકે. હવે ધ્યાન રાખજો બીજું એક્ઝામ્પલ. સપોઝ હું 2 લઈ લઉં. હવે આને હું અરીસામાં સામે રાખું છું તો એનું પ્રતિબિંબ મળશે મને. કેવા પ્રકારનું મળે? તો કે એ આવા પ્રકારનું મળે પ્રતિબિંબ. હવે આને હું ઉઠાવીને આના ઉપર મૂકું તો મૂકી શકાય? ન મૂકી શકાય. એટલે આ પણ અધ્યારોપિત થાય નહીં. અધ્યારોપિત ન થાય. જુઓ તો અધ્યારોપિત ન થતા હોય તો આને પણ શું કહેવાય? કિરાલ પદાર્થ કહેવાય. અને આખો ગુણધર્મ છે એને શું કહેવાય? કિરાલિટીનો ગુણધર્મ કહેવાય. સમજ પડે? બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું. હવે ઘણી વખત એવું થાય કે ઘણા પદાર્થો અધ્યારોપિત થતા હોય તો તેને શું કહેવાય? તો એની આપણે વાત કરીએ કે ઘણા બધા પદાર્થો એવા છે કે જે અધ્યારોપિત થતા હોય. જો આ બધાના એક્ઝામ્પલ આપણે આગળ આવશે. બરાબર. તો અહીંયા હું લખું છું કે જે પદાર્થ અથવા જે પદાર્થો તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતા હોય તો તેવા પદાર્થને અકિરાલ કહેવાય. કેવા કહેવાય? અકિરાલ પદાર્થો કહેવાય. દાખલા તરીકે હવે જો સમજો, આ એવા પદાર્થો છે કે જેનો તમે પ્રતિબિંબ પાડો અને એ જે પ્રતિબિંબ છે એ તમારો જે મૂળ પદાર્થ છે એના ઉપર તમે અધ્યારોપિત કરી શકો? તો કે હા. આમાં તમે નથી કરી શકતા. ન કરી શકો તો એ કિરાલકાર પદાર્થ કહેવાય. જો તમે કરી શકો તો એ કિરાલ પદાર્થ થાય નહીં. તો એ કેવો થાય? અકિરાલ થાય. દાખલા તરીકે આપણે સમજીએ, આ એચ છે. હાલો આનું તમે પ્રતિબિંબ પાડો તો અરીસામાં પ્રતિબિંબ પાડો એટલે તમને એચ આવો જ દેખાવાનો. તો આને તમે ઉપર આના ઉપર મૂકી દો તો શિફ્ટ થઈ જશે, અધ્યારોપિત થઈ જશે. એટલે આ કેવો થયો? તો કે અકિરાલ પદાર્થ થયો. સમજ પડે? બરાબર. કોઈ પણ બીજો ABCD નો આલ્ફાબેટિક લઈ લઈએ. આ એ, તો આનું તમે જે છે એ અધ્યારોપિત, આ કોઈ પણ અરીસો છે એમાં તમે એનો પ્રકાશ પાડો, પ્રતિબિંબ આપણને મળે. આ પ્રતિબિંબ છે આના ઉપર તમે અધ્યારોપિત કરી શકો? તો કે હા. ખબર પડે? એટલે આનું પ્રતિબિંબ છે, આ જે પ્રતિબિંબ આપણને મળે છે એ આપણે આના ઉપર અધ્યારોપિત કરી શકીએ છીએ. અધ્યારોપિત કરી શકીએ એટલે એને કહેવાય અકિરાલ. સમજી લો કે આપણા હાથ છે. બરાબર. આ હાથને તમે પ્રતિબિંબ પાડો એટલે એનું પ્રતિબિંબ મને આવું મળશે. આ હાથ મૂળ પદાર્થ જેને આપણે કહીએ એનું પ્રતિબિંબ તમને આવું મળે. હવે આ પદાર્થ જો સમજો, અંગૂઠો આ બાજુ છે, આ પદાર્થ અને મૂળ આવો પદાર્થ હતો, એ બેને એકબીજા પર અધ્યારોપિત થાય? ન થાય. તો એ કેવો કહેવાય? તો કે કિરાલ કહેવાય. સમજ પડે? બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું. અહીંયા મેં જાણકારી માટે આલ્ફાબેટિક લીધેલા છે. આમાં તમને કોઈ પણ કમ્પાઉન્ડ આપેલા હોય, સંયોજનો આપ્યા હોય, સંયોજનોમાં આપણે ડાયરેક્ટ જોવાનું. મેન કન્ડિશન કઈ? તો કે ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોવો જોઈએ, કાયરલ કાર્બન હોવો જોઈએ, તો જ કિરાલિટીનો ગુણધર્મ થાય. નથી તો શું થાય? નહીં. બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખવાની મેન વિગત છે. બરાબર. એટલે આ સમઘટકતા સમજવા માટેનું મેન છે. એટલે આ બધું એક ઘણી વખત તમારે વારંવાર રિવિઝન કરવાનું.
બરાબર? ઓકે.